અંજાર ખાતે આવેલ વરસામેડીમાં બંધ ઘરમાંથી 1.80 લાખની તફરંચી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, વરસામેડીની નીલકંઠ સોસાયટી પાછળ અંબિકા નગરમાં આવેલ એક બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું। ગત તારીખ 26/3 ના રોજ વરસામેડી અંબિકા નગર મકાનમાં રહેનાર આ બનાવના ફરિયાદી એવા પ્રિયાબેન વિજય યાદવ પોતાના દીકરાને ઘરે મૂકી ભજનમાં ગયા હતા, જ્યાંથી પરત આવીને જોતા ઘરમાં તમામ સરસામાન વેર વિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો। અજાણ્યા ચોર ઈસમોએ અહીંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ 1.80 ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।